છો આપણે આવ્યા છીએ એક મસ્ત મજાની જગ્યાએ. તમે કોમેન્ટ કરજો આ કઈ જગ્યા છે. આપણે તમને એની જો આ સાઈડ છે ને બજાર છે અને આ બધું છે ને આપણે રિટર્નમાં જોશું એક એક જગ્યાએ આપણે જાશું. બરાબર. જો આ સાઈડ આખી બજાર છે એની હજી આગળ બતાવું શું શું છે એ. જો આ બજાર આપણે છે ને આ રિટર્નમાં જ્યારે પાછા આવીશું ને ત્યારે આપણે બધી વસ્તુ જોશું. ફ્રેન્ડ્સ અહીંયા જે પણ કોઈ મુસાફરો આવે ને તો અહીંયા બધી પોતપોતે કંઈક ને કંઈક વસ્તુ પોતાની યાદી માટે ઘરે લઈને જ જાય છે. તમે ખરેખર કોમેન્ટ કરજો આ કઈ જગ્યા છે એ. બરાબર ને. આપણે ક્યાં જાય છીએ? હે ને વ્યુઅર્સ કોમેન્ટ કરજો કઈ જગ્યા છે એ. બરાબર ને ફ્રેન્ડ્સ. તો પબ્લિક જો તમે આપણે કઈ જગ્યાએ એવા છીએ. આ છે ચામુંડા માતાજીનો ડુંગર અને આપણે આવી ગયા છીએ ચોટીલા. આ એમની બજાર છે. અહીંથી ભાઈ આપણે ચોટીલાના પગથિયા આપણે ચડશું, ડુંગરે ચડશું, ત્યાંનું આપણે થોડું ઘણું લોક લઈશું, ત્યાં શું શું છે ઉપર જશું. ચોટીલા ડુંગર ચડવાનો સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી. પબ્લિક તમે જો ખાલી પબ્લિક જોવું કેટલું. તો અહીંથી જો કેવો મસ્ત વ્યૂ આવે છે. ગાડી જો રમકડાની ગાડી એવી લાગે છે આ સાઈડ. હજી ભક્તો બધા ચડે છે. અમુક જે ભક્તો હોય જે કહેવાય છે પગપાળા ચાલીને આવેલા હોય છે ને પછી પણ અહીંયા ડુંગરને ચડે છે. અહીંયા બેસી ગયા. ક્યાં બેસી ગયા તમે? હે કેમ થાકી ગયા? બધા ઉભા એમાંથી. હજી તો આ ચોટીલા જ છે. જુનાગઢ ચડવાનું કીધું તો હોય થાય. કા મજા જાવું ને નેક્સ્ટ જુનાગઢ. હાલો આગળ જઈએ. હાલો ઉભા તો જલ્દી. હાલો ઉપર જાઓ. ચાલો. ફ્રેન્ડ્સ ચોટીલો ડુંગર ચડતી વખતે વચ્ચે છે ને જો કાળી માનું મંદિર પણ આવે છે. આ મહાકાળી માનું મંદિર છે. ચોટીલા ડુંગર ચડતે જમણી સાઈડ આવે છે. મહાકાળી માના દર્શન કરીને તમે એવું પણ માની શકો કે તમે પાવાગઢનો ડુંગર ચડી લીધો છે. તો બોલો મહાકાળી માની જય. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ચોટીલા ડુંગર ચડી ગયા છીએ. હમણાં આપણે ઉપર જઈશું અને જો પોસિબલ થશે તો આપણે માતાજીના દર્શન પણ તમને આમાં કરાવીશ. ઠીક છે ને? તો ચાલો આપણે હવે મંદિરની અંદર એન્ટર થશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મંદિરની અંદર આપણે પ્રવેશ કરી દીધો છે. હવે આપણે મંદિરની અંદર જોઈએ, માતાજીના દર્શન કરીએ અંદર જઈને. ફાઇનલી આપણે ઉપર આવી ગયા જોઈએ. હવે આપણે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે.
તો ફ્રેન્ડ્સ, માં જગદંબા અને માં ભગવતીના તમે દર્શન કરી શકો છો. દર્શન કરીને આપણે લેફ્ટ સાઈડ એટલે કે આ બાજુ આપણે શ્રીફળ ને અગરબત્તી કરવાની હોય છે, તો આપણે એ સાઈડ જઈશું શ્રીફળ વધારવા માટે. જો ફ્રેન્ડ્સ, મોટી સંખ્યામાં હરિભક્તો જે માતાજીના ભક્તો હોય છે, જે માતાજીના સાનિધ્યમાં એના દર્શનાર્થે આ સાઈડ આવતા હોય છે. તોરણ તમે માયનું હોય તો તોરણ તમારે અહીંયા ચડાવવાનું છે. શ્રીફળ પણ તમે અહીંયા ચડાવી દો પણ તો ચાલે છે. શ્રીફળ ને ચુંદડી તમે અહીંયા મૂકી દો તો પણ અહીંયા માતાજી માન્ય ગણે છે. જો ફ્રેન્ડ્સ, ત્યાંથી દર્શન કરીને આપણે અહીંયા છે ને શ્રીફળ વધારવાનું હોય છે, અથવા તો શ્રીફળ તમારે ન વધારે હોય તો તમે જે તોરણ માયનું હોય ને શ્રીફળ છે ને અહીંયા રાખી દે. કોઈ માનતામાં તોરણ માનેલું હોય છે, કોઈ શ્રીફળ માનેલું હોય છે, તો શ્રીફળ પણ તમે અહીંયા મૂકી શકો છો. ફ્રેન્ડ્સ, તો શ્રીફળ, ચુંદડીને અગરબત્તીને તમારે જે કંઈ ભેટ હોય અહીંયા ચડાવીને હવે આપણે જાશું લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ જોઈએ તો અહીંયા મેલડી માનું મંદિર છે, તો હવે આપણે મેલડી માના દર્શન કરીશું. ત્યારબાદ આપણે ઓલી સાઈડ છે શ્રીફળ આપણે વધારવા જઈશું, ત્યાં આપણે શ્રીફળ વધારીશું. પહેલાં આપણે અહીંયા મેલડી માના દર્શન કરીએ. ફ્રેન્ડ્સ, તો આ સાઈડ છે મેલડીમાં અને આપણે મેલડી માના દર્શન કરીશું. માતાજીના દર્શન કરીને હવે આપણે જઈશું આ સાઈડ લેફ્ટ સાઈડ. આ બાજુ છે કાળ ભૈરવનાથનું મંદિર. તો કાળ ભૈરવનાથના આપણે દર્શન કરીશું. હાલે કાળ ભૈરવના દર્શન કરીને હવે આપણે જઈશું લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ જોઈ શકો છો તમે. અહીંયા શ્રીફળ વધારવાનું છે, તમે શ્રીફળ વધારી શકો છો. ત્યારબાદ આ સાઈડ જઈશું આપણે. આ સાઈડ તમે અગરબત્તીનું હવન કરી શકો છો. ત્યારબાદ આ સિંહ પાસે આપણે આવીશું. સિંહ છે અને એવું કહેવામાં આવે છે કે આ સિંહ છે એ સાંજે રાત્રિના દરમિયાન આ સિંહ સજીવન થાય છે, એટલે કે સાચો થઈ જાય છે. અને અહીંયા ચામુંડા માતાજીના ડુંગર ઉપર કોઈ રાત્રિ રોકાણ કરવામાં આવતું નથી, અને આ જે સિંહ છે એ સાચો થાય છે એવું કહેવામાં આવે છે. ચલો ફ્રેન્ડ્સ, હવે અહીંથી આપણે જઈએ સેલ્ફી પોઈન્ટ ઉપર. જ્યાં બધા સેલ્ફી લેતા જ છે. એક નંબર જો છે ને, અને સેલ્ફી પોઈન્ટ કહેવાય. ફ્રેન્ડ્સ, પણ ખરેખર જો આ સાઈડનો વ્યૂ કેવો મસ્ત છે, એક નંબરનો વ્યૂ છે. જો ફ્રેન્ડ્સ, આ પણ સેલ્ફી પોઈન્ટ જ છે. જ્યાં માં લખેલું રહ્યું ને અહીંયા બધા જો બધા ફોટો પડાવતા જ હશે, જો છે ને. ફોટા પાડીને આ જે છે ને આ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે માતાજી છે ને ચામુંડામાં, એમની એક્ઝેક્ટ બેક સાઈડ છે.
અહીંયા બધા સિક્કા ચોંટાડીને જે કે પોતાની વિશ હોય એ પૂરી કરે છે. તો આપણે પણ ટ્રાય મારીએ સિક્કા ચોંટી જાય છે કે કેમ છે, બરાબર? ટ્રાય મારીએ કે સિક્કા ચોંટી જાય છે કે કેમ, હે ને? તો ચાલો આપણે ટ્રાય કરીશું. મૂકી દો. ચોટાડીને હવે આપણે જવાના છીએ દર્શન કરવા માટે ગુપ્તેશ્વર મહાદેવે તથા સ્વયંભૂ દેવીના મંદિરે દર્શન કરવા માટે. હવે આપણે અહીંથી નીચે જવાનું થશે, તો હવે આપણે અહીંથી નીચે જઈશું. તો ફ્રેન્ડ્સ, આ છે ગુપ્તેશ્વર મહાદેવ. દર્શન કરી શકો છો. ત્યારબાદ અહીંથી આપણે દર્શન કરીશું સ્વયંભૂ દેવીના. કેમ ન કરાય? આ સાઈડ છે ખોડિયારમાં અને એમના 7 બહેનો. આવડમાં, જોગડમાં, તોગડમાં, આઈશ્રી ખોડિયારમાં. ત્યારબાદ છે હોલબાઈમાં, બીજમાં અને સાસાઈમાં. એમને દર્શન કરીને હવે આપણે આગળ જઈશું આ સાઈડ. હવે આપણે માં ભગવતીના દર્શન કર્યા બાદ હવે આપણે જાશું નીચે જઈને હવે આપણે ચોટીલાની આપણે બજાર જોઈશું કે કઈ રીતનું ત્યાં શું મળે છે અને આપણે શું લઈએ છીએ એ પણ આપણે જોઈશું, બરાબર ને? તો ચાલો હવે જઈએ આપણે નીચે, ને વચ્ચે પણ કંઈ આપણને વચ્ચે જોવા મળશે તો આપણે એ પણ જોઈશું. ડુંગરની ઉપર જો બધા અહીંયા રમી રહ્યા છે. આપણે નીચે ઉતરી ગયા છીએ. હવે આપણે ડિનર કરવા માટે જઈશું. આ સાઈડ આપણે જોવા જશો ને, નીચે ઉતરીને રાઈટ હેન્ડ સાઈડ ઉપર ભોજનાલય પણ છે, પણ ત્યાં બહુ બધી ગળદી છે, લાઈન લાગેલી છે. તો આપણે કંઈક ડિનર માટે કંઈક બીજી વ્યવસ્થા ગોતીશું કે આપણે ક્યાં જમવા જઈએ, બરાબર છે? તો આપણે ડિનર કરી લઈએ. ચલો, બાય બાય, ટાટા.